ગુડ મોર્નિંગ ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયમાં આપણે પ્રકરણ 8 જે માનવ વસાહતની અંદર શહેરી વસાહતોના જે વર્ગો પાડવામાં આવ્યા છે એમાં જે ચોથું વર્ગ છે એનો ઔદ્યોગિક કેન્દ્ર વિશે આજે આપણે ચર્ચા કરીશું. ખનન તથા નવનિર્માણ ઉદ્યોગો ક્ષેત્રમાં શહેરનો વિકાસ થયો છે. કાલગુરલી, ધનાબાદ, ખેતરી ખનન શહેરો છે. ખનન એટલે ખોદકામ કરવું. ખોદકામને કારણે કે ઘણા બધા શહેરો એવા છે કે ત્યાંથી જે કાલગુરલી છે એ જે સોનાની ખાણ આવેલી છે, તો આ સોનાની ખાણ, પછી ધનાબાદ છે એ પણ સોનાની ખાણ આવેલી છે. તો આના કારણે આવા જે ખનન કાર્યના કારણે આ ખાણને વિકાસના કારણે આ જે શહેરો છે એ વિકાસ પામ્યા છે. ખેતરી પણ ખનન શહેર છે કે અહીંયા ખોદકામ કરી અને ખનિજો મેળવવામાં આવે છે. એવી જ રીતે ઘણા બધા શહેરો હોય કે ત્યાં ઉદ્યોગોના કારણે પણ એ વિકાસ પામ્યા હોય. તો કાનપુર અને રાજકોટ જેવા શહેરો નવનિર્માણ કેન્દ્રો છે, અને કાનપુર અને રાજકોટ પણ એવા શહેરો છે કે જ્યાં ઉદ્યોગોનું પ્રમાણ ખૂબ વધારે છે, એટલે લોકોની વસ્તી વધે, કારણ કે ઉદ્યોગોમાં કામ કરવા માટે ખૂબ મોટો વર્ગ બહારથી ત્યાં વસવાટ કરે. તો આના કારણે આવા જે શહેરો વિકાસ પામ્યા હોય. કેટલાક નગરો વિકાસ ઉદ્યોગોની સ્થાપનાને કારણે થયો હોય. ઘણા બધા શહેરો એવા હોય કે ઉદ્યોગોના કારણે જેનો વિકાસ થયો હોય, જેમ કે જમશેદપુર, કાનપુર, દુર્ગાપુર, પીટર્સબર્ગ, મોદીનગર, અંકલેશ્વર અને મોરબી. આ બધા જેટલા શહેરો છે એ ઔદ્યોગિક શહેરો છે, ત્યાં ઉદ્યોગોનો વિકાસ થયેલો છે. ઉદ્યોગો ખૂબ સારા પ્રમાણમાં આવેલા છે, એના કારણે આ બધા શહેરોનો વિકાસ થયો છે. જમશેદપુર છે તો ત્યાં જે તાંબા લોખંડના કારખાના આવેલા છે. કાનપુર છે ત્યાં કાપડના કારખાના, દુર્ગાપુર, પીટર્સબર્ગ વગેરે જગ્યાએ ખૂબ મોટા કારખાના આવેલા છે. મોરબી છે તો ત્યાં પણ સિરામિક ઉદ્યોગ છે. પછી અંકલેશ્વર છે, ત્યાં પણ ઘણી બધી ખાતરને એવા બધા ઘણા બધા ઉદ્યોગ આવેલા છે. તો અમુક શહેરો હોય ઉદ્યોગોના કારણે પણ એનો વિકાસ થયો હોય. હવે વેપાર અને પરિવહન કેન્દ્ર. પ્રાચીન સમયથી કેટલાક શહેરો વેપારના કેન્દ્રો તરીકે મહત્ત્વના રહ્યા છે. જર્મનીમાં ડુલેસડોર્ફ, કેનેડામાં વિનિપેગ, ઇરાકમાં બગદાદ, ભારતમાં આગ્રા, જેસલમેર વગેરે શહેરો મહત્ત્વના વ્યાપારિક કેન્દ્રો રહ્યા છે. આ બધા શહેરો છે એ મહત્ત્વના વ્યાપારિક કેન્દ્રો, કે અહીંયા ઘણી બધી વસ્તુનો વેપાર થતો હોય, તો એને કારણે પણ આ જે શહેરો છે એનો વિકાસ પામ્યો હોય. કેટલાક શહેરો વિકાસ પરિવહનના આધારે થયો હોય. ઘણા બધા શહેરોનો વિકાસ પરિવહનના આધારે થયો હોય. બંદર શહેરો દરિયા કિનારા પર આવેલા આયાત અને નિકાસના કેન્દ્રો છે, કે જે શહેરો હોય એની આજુબાજુ કોઈ મોટું બંદર આવેલું હોય તો એના કારણે પણ એનો વિકાસ થાય, કારણ કે જે બંદર છે ત્યાં જે વસ્તુની આયાત નિકાસ થતી હોય, કે એક દેશમાંથી બીજા દેશમાંથી સ્ટીમર મારફતે વસ્તુની અવર જવર થતી હોય, તો એને કારણે પણ ઘણા બધા શહેરોનો વિકાસ થતો હોય. નેધરલેન્ડ, રોટરડેમ, ઓમાનમાં એડન, ભારતમાં મુંબઈ વગેરે આ પ્રકારના કેન્દ્રો છે. આ બધા જે કેન્દ્રો છે એ ત્યાં ઉદ્યોગ આવેલા છે. આ જે શહેરો છે ત્યાં બંદર આવેલા છે, તો બંદરના કારણે પણ આ શહેરોનો વિકાસ થયો હોય, અને બંદરના કારણે પણ ત્યાં વસ્તુની આયાત નિકાસ થતી હોય, એટલે વસવાટ વધારે હોય, શહેરો મોટા બને, વેપારનું પ્રમાણ વધે. આ ઉપરાંત શહેરી કાર્યકાતને આધારે વિનિમય અને વિતરણ કેન્દ્ર, ઉદ્યોગ કેન્દ્ર, પર્યટન કેન્દ્ર વગેરે પ્રકાર પાડી શકાય છે. બીજા ઘણા બધા પણ પ્રકાર પાડી શકાય, કે અમુક શહેરો પર્યટક સ્થળ હોય કે જ્યાં ફરવાલાયક સ્થળો ઘણા બધા હોય, તો પણ ત્યાં વસ્તીનું પ્રમાણ વધતું હોય, અમુક વસ્તુનું ઉત્પાદન થતું હોય, તો એને કારણે પણ ત્યાં શહેર મોટા બનતા હોય, શહેરનો વિકાસ થતો હોય. તો આવી જ રીતે કાર્યકારી કે કામ કરવાના આધારે જે શહેરોના વર્ગો પાડી શકાય. હવે એના પછી છે શહેરીકરણની સમસ્યાઓ. આ જે મુદ્દો તમારા અભ્યાસક્રમમાંથી બાદ થયો છે, એટલે આપણે થોડીક ટૂંકમાં ચર્ચા કરીશું, વધારે ચર્ચા નહીં કરીશું. ભારતમાં આઝાદી પછી શહેરીકરણની પ્રક્રિયા ખૂબ જ વેગીલી બની જોવા મળે છે. શહેરીકરણને પરિણામે ગ્રામીણ અને શહેરી બંને પ્રકારની વસાહતો પર દૂરગામી અસરો પડી છે. કે આઝાદી પછી શહેરીકરણની પ્રક્રિયા ખૂબ જ વેગીલી એટલે કે ખૂબ જ ઝડપી બની છે. શહેરને પરિણામે ગ્રામીણ અને શહેર બંને પ્રકારની વસાહતો દૂરગામી અસર થઈ છે. આ શહેરીકરણને કારણે ગામડા અને શહેર બંને ઉપર દૂર એટલે કે ખૂબ દૂર સુધી અસર થઈ છે. દૂરગામી અસર એટલે કે ખૂબ જ દૂર સુધી અસર થઈ છે. શહેરીકરણને કારણે શું થયું છે કે શહેરની અંદર વસ્તીનું ભારણ વધ્યું છે, શહેરોની અંદર ગીચતા વધી છે, ગંદકીનું પ્રમાણ વધ્યું છે. જ્યારે એની સામે
જ્યારે એની સામે એવું થયું છે કે ગામડા તૂટી ગયા છે, ગામડા તૂટવા લાગ્યા છે. તો આ જે શહેર અને ગામડા ઉપર શહેરીકરણની પ્રક્રિયાને કારણે ખૂબ દૂર દૂર સુધી અસર જોવા મળે છે. વિશ્વમાં શહેરીકરણની પ્રક્રિયા ઝડપથી વધી રહી છે. આખા વિશ્વમાં શહેરીકરણની પ્રક્રિયા ઝડપથી વધી રહી છે. ગામડા જે ખાલી થવા લાગ્યા છે, શહેરની અંદર વસ્તીનું પ્રમાણ દિવસે દિવસે વધવા લાગ્યું છે. વિશ્વમાં સૌથી વધુ શહેરીકરણ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા ખંડમાં જોઈ શકાય છે. આ અતિ ઝડપથી થયેલી શહેરીકરણને કેટલીક સમસ્યાઓનું સર્જન કર્યું છે કે જે વિશ્વમાં સૌથી વધી જે શહેરોનું પ્રમાણ હોય, જ્યાં શહેરોની વસ્તી વધારે હોય, તો અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા ખંડમાં સતત શહેરની અંદર વસ્તીનું પ્રમાણ ખૂબ વધવા લાગ્યું છે. એના કારણે શું થાય, ગીચતા વધે, ગંદકીનું પ્રમાણ વધે, પ્રદૂષણ વધે, આવી ઘણી બધી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. આ અતિ ઝડપથી થયેલા શહેરીકરણ કેટલીક સમસ્યાઓનું સર્જન કરે છે. આ ઝડપથી જે શહેરીકરણ થાય કે ઝડપથી શહેરની અંદર વસ્તી વધે તો એનાથી ઘણી બધી સમસ્યાઓ પણ ઊભી થાય છે. શહેરીકરણના પરિણામે ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ અને ગંદી વસાહતો અસ્તિત્વમાં આવે છે. કે શહેરીકરણને કારણે પછી ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ કે જે કાયદેસર ન હોય, સરકાર આગળ એની કોઈ નોંધ ન હોય, તો આવી જે ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ ઊભી થાય. પછી ગંદા વસાહતો એટલે કે ખૂબ ગંદકી વધે, કારણ કે જ્યાં જે કોઈ જગ્યા હોય એ જે ગેરકાયદેસર હોય, એ કોઈ ખરીદેલી ન હોય ને સરકારની જમીન ઉપર ઝૂંપડપટ્ટીને એવું બનાવવામાં આવે તો શું થાય કે સરકાર અહીંયા કોઈ સગવડ ન પૂરી પાડે અને ત્યાં કોઈ રોડ, રસ્તાની, ગટરની કોઈ વ્યવસ્થા ન હોય, એટલે શું થાય કે પાણી ત્યાં ઢોળાય. એના કારણે ઘણીવાર ગંદકી ઊભી થાય. વિશ્વમાં જ્યાં આવી વસાહતો નિર્માણ પામી છે ત્યાં શહેરી જીવન પીડાજનક બની રહ્યું છે. જ્યાં આવી વસાહતો નિર્માણ પામી છે ત્યાં શહેરી જીવન પીડાજનક એટલે ખૂબ જ પીડા આપતું, દુઃખ આપતું બની રહ્યું છે. વિશ્વમાં આજે લગભગ 60 કરોડથી વધુ લોકો શહેરમાં અસુરક્ષિત જીવન જીવી રહ્યા છે. આખા વિશ્વની વાત કરીએ તો હાલમાં 60 કરોડથી પણ વધુ લોકો સુરક્ષિત નથી, અસુરક્ષિત જીવન જીવી રહ્યા છે. કારણ કે ખૂબ ગંદા વસવાટ છે, કોઈ ગટરની વ્યવસ્થા નથી, રોડની વ્યવસ્થા નથી. જે આવાસો, જે મકાનો નજીક હોય છે એકદમ ગીચતા હોય છે, ચોખ્ખી હવા મળતી નથી. આવી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય છે. તો મિત્રો, આના પછીના લેક્ચરમાં હજી થોડીક આપણે આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ.